જો આપણી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આરાધ્યા જો એટલે ગાઈસ તો જો આપણે આવી ગયા છીએ ડોસી હોસ્પિટલ હાથ બતાવવા માટે. તો બહુ જ ટ્રાફિક હતું તો બહુ જ વાર લાગી છે. હેલો ગાઈસ તો જો સાંજ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઘરે, કેમ કે હોસ્પિટલ આમ ઓલી બાજુ અંધેરો છે બધો અને આમ વાતાવરણ કેવું સંજ્યા કેવી ખીલી કા આરાધ્યા હે. જય બાલાજી મિત્રો, તો આપણે અત્યારે આવ્યા છીએ બડે બાલાજી મંદિર રાજકોટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે સવાર અને આજ તો મસ્ત તડકો નીકળી ગયો છે. જો વાદળા પણ નથી, મસ્ત સરસ તડકો નીકળી ગયો છે. આજ પવન છે થોડો થોડો પણ આમ તડકો છે. આજ તો એવી ગરમી થાય છે ને એટલી. અહીંયા જો આપણી સેવ પણ મસ્ત થઈ ગઈ છે અને સુકાય છે. આમાંથી નૂડલ્સ પણ બને, મેગી પણ બને. તો આપણે જો છોકરાઓને મેગી બહારની મેંદાની ન ખાવા દેવી હોય એના માટે આપણે સેવ બનાવી છે. તો આમાંથી આપણે નૂડલ્સ, મેગી બધું બનાવી દઈએ. તો એ રીતને એમાંથી બને બધું ઘઉંના લોટનું, તો નડે પણ નહીં અને છોકરાઓ માટે પણ સારું. અને મેંદો ખાય તો નડે, એટલે સેવ બનાવી છે. તો આપણે એક દી નૂડલ્સ પણ બનાવશું. આનું બધી શાકભાજી લઈ આવી પહેલાં, પછી નૂડલ્સ બનાવશું. ગાજર ને કોબી બધું નાખીને આપણે બહાર બને એવું જ બનાવશું. તો જો આજ તો તડકો પણ એટલો આકરો છે ને, નકરો પરસેવો જ વળે છે. કામ કરી લીધું ને ત્યાં તો નીતરી રહ્યા હાવ, એટલી ગરમી થાય છે. ને જો આપણે કામ કરીને આજ તો હાવ ફ્રી થઈ ગયા છીએ અત્યારમાં. અને હજી રસોઈ કરવાને થોડીક વાર છે, તો થોડીક વાર માટે કોરો ખાઈ લઈ પછી પાછા રસોઈ કરી. ને આરાધ્યા આજ તો જો સાયકલ ઉતારી દીધી છે આરાધ્યાને. તો આજ તો સવારની વહી ગઈ હતી સાયકલ હકાવવા. તો આરાધ્યાને મજા પડી ગઈ સાચે સાયકલ હકાવવાની. તો એ તો હજી આવી ઘરમાં સાયકલ હકાવીને. હા, એટલે ચાલો તો આપણે પહેલાં નીચે જઈએ, મમ્મી શું કરે છે જોઈ. જો આપણી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આરાધ્યા જો ભૂખ લાગી છે તો હાલો બેસી જાઓ, ખવડાવી દઉં. આરાધ્યા આજ સાયકલ આખીને થાકી ગઈ કા આરાધ્યા. તો જો લાંબી થઈને હુઈ ગઈ છે અને અહીંયા જો ટીવી જોવે છે. તારક મહેતા કા છોટા ચશ્મા ચાલુ છે. આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા અને ચાલો તો આરાધ્યાને જમાડવાની છે. અને હે હા, ટ્યુશન ચાલુ કરવાનું છે પણ 2 દિવસ પછી સ્કૂલ ખુલે ત્યારે. બીજું હું શું કહેશો? કાંઈ સમજાતું નથી. તો આરાધ્યાને જો સ્કૂલ ખુલશે પછી ટ્યુશન પણ ચાલુ કરવાનું છે ને. કીર્તન તો ગયો છે જો, એટલે એન્જોય કરે છે ત્યાં ગયો છે બારગામ. તો કીર્તનભાઈ તો જલસા પડી ગઈ છે. 2 દિવસ સ્કૂલના પાછા લંબાણા તો એ પણ ફરવા વયો ગયો પાછો. તો કીર્તનને તો મજા પડી ગઈ કા આરાધ્યા. અને આરાધ્યાને સાયકલ ઉતારી દીધી એટલે આરાધ્યા સાયકલમાં મથવા માંડી છે, સાયકલ ચલાવવા માંડી છે. અને જો આપણે પણ રસોઈ બનાવી લીધી, હવે કમ્પ્લીટ બધી રસોઈ બની ગઈ છે. તો જો હમણાં 12માં આવે 8 મિનિટની જ વાર છે. તો આવે એટલે જમી લઈ પછી પાછા મળી. હાલો તને જમાડી દો. હાલો, આરાધ્યાને બહુ ભૂખ લાગી છે તો આપણે આરાધ્યાને પહેલાં ખવડાવી દઈ પછી મળી. ચાલો ગાઈસ તો જો આપણે આવી ગયા છીએ ડોસી હોસ્પિટલ હાથ બતાવવા માટે. તો બહુ જ ટ્રાફિક હતું તો બહુ જ વાર લાગી છે. કેટલા વાગ્યાના આવ્યા હતા તો જો હવે ફ્રી થયા છીએ દવા બતાવીને, હાથ બતાવીને. તો આ છે બધું ડોસી હોસ્પિટલ. તો ચાલો હવે ઘરે જઈશું. સાંજ થઈ ગઈ છે, વાગવામાં તો 6:30 જેવું તો થઈ ગયું છે. કેમ કે બહુ વારો મોડો આવ્યો એટલે લેટ થઈ ગયું. એમાં ફાઇલ બદલાઈ ગઈ એટલે વાર લાગી વધારે. હેલો ગાઈસ તો જો સાંજ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઘરે. કેમ કે હોસ્પિટલે ગયા હતા તો બહુ લેટ થઈ ગયું અને ફટાફટ જો આવી ગયા. કેમ કે શાકભાજી લેવાનો પણ ટાઈમ ન રહ્યો તો 7 વાગી ગયા. તો રસોઈનું મોડું થાય એટલે ફટાફટ ઘરે આવી ગયા. અને અહીંયા જો મંદિરની આરતી પણ ચાલુ થઈ ગઈ છે, એમને અવાજ આવતો હોય છે. અને વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે, ઠંડુ ઠંડુ. આમ ગરમી એટલી અને આમ છાયા જેવું, વાદળા જેવું, એટલે તડકો ઓછો હોય એટલે મજા આવે. વાતાવરણ સારું થઈ ગયું છે. તો હોસ્પિટલે ગયા હતા દવા લેવા. તો
તો હાથ બતાવવા માટે ગયા હતા. હાથ હમણાં 15 દિવસ એક ધારો દુખે છે, તો હાથને ડૉક્ટરને હાડકાના ડૉક્ટરને બતાવવા ગયા હતા. તો જઈને હજી આવ્યા અને જો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું, કેમ કે 7 ને 5 તો થઈ ગઈ છે. અને આજ જો શનિવાર છે તો હનુમાને પણ જવાની ઈચ્છા છે. જો રાતે જવાય તો હનુમાન દાદાના મંદિરે પણ બડે બાલાજીએ જવું છે એવો વિચાર છે. તો જો આગળ જોઈએ, આપણે વહેલા ફ્રી થઈ જાવું તો રાતે મંદિરે પણ જવું છે. અને કામે છે થોડું ઘણું બજારનું, તો બધું કરવાનું બાકી છે. તો ચાલો પહેલાં રસોઈ બનાવી લઈએ ફટાફટ, અને વહેલા ફ્રી થઈ જાય તો મંદિરે રાતે જવાના છીએ. તો જાવું તો તમને ત્યાંની ક્લિપ પણ બતાવશું, હનુમાન દાદાના દર્શન પણ કરાવશું. તો પૂરો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો પહેલાં રસોઈ બનાવી લઈએ. અહીંયા જો આરાધ્યા ગુંદી ગાંઠિયા ખાઈ ગઈ. બાર બટુક બોલો વેચતા હતા ને કા આરાધ્યા છોકરાઓને બધાઈને, તો ગુંદી ગાંઠિયા લઈ આવી હતી આરાધ્યા. તો જો અત્યારે ખાવા બેઠી છે. અને બહાર જોવો તમે, બહારનું વેધર આજ સંધ્યા ખીલી છે મસ્ત. આખું આમ જો વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. આમ અંધારો છે, આમ જો આમ ઓલી બાજુ અંધારો છે બધો, અને આમ વાતાવરણ કેવું સંધ્યા કેવી ખીલી કા આરાધ્યા? હે આમ અંધારો જો ઓલકોર આમે. હા આપણા પાચોડા બાજુ ગાટકોટ બાજુ સંધ્યા મસ્ત ખીલી છે, ઓરેન્જ થઈ ગયું છે. અને અહીંયા જો આરાધ્યા ગુંદી ગાંઠિયા ખાય છે, અને આપણે બનાવી છીએ રોટલી. તો ચાલો સેવ ટમેટાનું શાક, ખીચડી ને રોટલી. તો આવી જાઓ જમવા માટે કા આરાધ્યા? હે આરાધ્યા જો લઈ આવી હતી ને તો ખાઈ ગઈ. કાલ આરાધ્યાને મોળાકતનો રવિવાર રહેવાનો ને, એક રવિવાર રહી લીધો આરાધ્યા એને. આજે હવે જામફળ ક્યાં મેં કીધું તને? જાંબુડા, જામફળ હજી વાર હોય, અત્યારે ન આવે જામફળ. હા જાંબુડા ને એ લાવવાનું છે ને. તો આજે આરાધ્યા બેન છે ને કાલ મોળાકત રહેવાના છે, તો એને આજે 1 મહિનાના રવિવાર હોય. તો જો આરાધ્યા એક રવિવાર તો રહેવાઈ ગયો, અને કાલ સન્ડે છે, તો કાલ આરાધ્યાને સન્ડે પણ રવિવાર પણ રહેવાનો છે. તો એની માટે પણ આપણે વસ્તુ લેવા જવાની છે રાતે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ. હા બધું લઈ જ છો ને તું તો. ચાલો તો આપણે રસોઈ બનાવવા મળી, રોટલી બનાવવા મળી ફટાફટ. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. જય બાલાજી મિત્રો. તો આપણે અત્યારે આવ્યા છે બડે બાલાજી મંદિર રાજકોટ. બહુ સરસ મજાનું મંદિર. અત્યારે એનું ડેવલપ ચાલુ છે, બધું કન્સ્ટ્રક્શન કામ બને છે અત્યારે મંદિર આપ જોઈ શકો છો. અને આજે શનિવાર છે એટલે ટ્રાફિક વધારે છે મિત્રો. શનિવારે તો દર્શન કરવાનો વારો ન આવે, જોકે હજી વહેલા છીએ એટલે ટ્રાફિક ઓછો છે. બાકી જેમ મોડા આવો એમ ટ્રાફિક હજી વધી જાય છે. અત્યારે તો બાલાજી દેખાય છે, બાકી તો પછી બાલાજી જ ન દેખાય, માણસો જેટલા હોય. આપ જોઈ શકો છો મિત્રો. તમને પણ અમારી સાથે આજે બાલાજીના દર્શન કરાવીએ. અમારી સાથે જોતા રહ્યો મિત્રો. સાળંગપુર હનુમાનજીની જે મૂર્તિ છે અહીંયા ટાઈમમાં વહેલા આવી ગયા એટલે ટ્રાફિક ઓછો છે. બાકી તો ટ્રાફિક વધારે હોય, હનુમાનજી દેખાતા જ ન હોય. આજ તો હનુમાનજી દેખાય છે, બાકી તો માણસો જ નકરા દેખાતા હોય. હા, અને મંદિરનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે મિત્રો. નવું ભવ્ય મંદિર બને છે અત્યારે, બહુ જોરદારનું આપ જોઈ શકો છો મિત્રો.